હેલો નમસ્કાર મિત્રો, નોલેજ ઇન્ક્રીઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે આગામી સમયમાં મિત્રો જે પંચાયત વિભાગમાં કયા કયા વિભાગ પર મિત્રો ભરતી થવાની છે અને કે કુલ પોસ્ટ વાઇઝ કેટલી જગ્યા છે અને કેટલા સંવર્ગમાં મિત્રો ભરતી થવાની છે તેના વિશેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું. તો વાત કરીએ કે કુલ 12 સંવર્ગમાં મિત્રો આજે ભરતી થવાની છે અને જિલ્લા વાઇઝ મિત્રો કેટલી જગ્યા છે પણ તેનું પણ લિસ્ટ જે માંગણા પત્ર છે મિત્રો તે જિલ્લા વાઇઝ કેટલી સંખ્યા છે કેટલી જગ્યાની તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું. અને મિત્રો આપણે વન બાય વન જોઈશું કે કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે અને કયા જિલ્લામાં કેટલી જગ્યા છે તમે મિત્રો લિસ્ટમાં જોઈ શકશો. આપણે મિત્રો ખાલી ફક્ત કુલ કેટલી જગ્યાઓ પર ભરતી આગામી સમયમાં થશે તેના વિશે વાત કરીશું. તો પહેલાં આપણે જે શરૂઆત કરીએ કે જુનિયર ફાર્માસિસ્ટની મિત્રો જે જગ્યા છે 164 જગ્યા છે. ત્યારબાદ આપણે વાત કરીએ લઈએ કે મલ્ટીપર્પઝ જે હેલ્થ વર્કર આપણે વાત કરીએ કે જે ભાઈઓ માટેની પોસ્ટ છે તો એમાં છે મિત્રો 468 જગ્યા પર ભરતી થશે. ત્યારબાદ ગ્રામ પંચાયત મંત્રી જે પંચાયત વિભાગમાં જે મંત્રી આવે છે પંચાયતમાં એમાં છે 1300. ત્યારબાદ પશુધન નિરીક્ષણમાં 117 જગ્યા છે. ત્યારબાદ જુનિયર ક્લાર્કમાં સૌથી વધારે મિત્રો જે 3000 ઉપર મિત્રો જગ્યા છે, 3250ની આજુબાજુ મિત્રો જગ્યા આવવાની સંભાવના છે. ત્યારબાદ આંકડા મંડળની છે મિત્રો 73. ત્યારબાદ આપણે વાત કરીએ કે FHW જે બહેનો માટેની પોસ્ટ છે જેને કહેવાય આપણે સ્ત્રી આરોગ્ય કાર્યકર જે ફિમેલ હેલ્થ વર્કર એમાં છે 2000 જગ્યા છે. ત્યારબાદ વાત કરીએ કે મુખ્ય સેવિકાની પણ જોડે જોડે જગ્યા છે 173 છે. ત્યારબાદ વાત કરી લઈએ કે આપણે નાયબ ચીટનીસની એમાં પણ 150ની આજુબાજુ જગ્યા છે. ત્યારબાદ વાત કરીએ ગ્રામસેવકની પણ સારામાં સારી જગ્યા કહી શકાય મિત્રો 500 જગ્યા પર જે અહીંયા બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ કે લેબોરેટરી ટેકનિશિયન માટે 108 જગ્યા છે. ત્યારબાદ અધિક મદદનીશ ઇજનેર એમાં પણ 200 જગ્યા આવશે. તો આ તે મિત્રો પોસ્ટ વાઇઝ કેટલી જગ્યા અને કયા જિલ્લામાં કેટલી જગ્યા છે અહીંયા તમે લિસ્ટમાં જોઈ શકશો. અને આની માહિતી મિત્રો આપણે ટેલિગ્રામ પર મૂકી દીધેલ છે. અને મિત્રો આપણી ફ્રી ટેસ્ટ સિરીઝમાં તમે જો જોડાવા માંગતા હોય તો પ્લે સ્ટોર પર નોલેજ ઇન્ક્રીઝ એપ તમે ડાઉનલોડ કરી જો, ત્યાંથી તમને ફ્રી ટેસ્ટ સિરીઝ તમે ત્યાંથી આપી શકશો. તો નવી માહિતી સાથે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, આભાર મિત્રો.